સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે સરદાર પટેલના ગામ કરમસદ ખાતે ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ દ્વારા પુષ્પાંજલિ આપી હતી। આ અવસરે સરદાર દ્વારા દેશની આઝાદીમાં આપેલ સિંહ ફાળો, રજવાડાઓનું એકીકરણ સહિતના કામોને યાદ કરાયા હતા। આ અવસરે અગ્રણીઓ તેમજ ગ્રામવાસીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। દેશના લોખંડી પુરુષ તરીકે જેણે આખા દેશે બિરુદ આપ્યું છે એવા સરદાર સાહેબનું નિર્વાણ દિવસ આપણને સૌને ગૌરવ થાય કે આ વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ જેણે દેશના 562 રજવાડા એક કર્યા અને દેશના પ્રથમ ગૃહ પ્રધાન તરીકે જેમણે આખા દેશનું સુકાન કર્યું, આઝાદીની ચળવળમાં જેનો મહત્ત્વનો ફાળો રહ્યો છે। અને આજના યુવાનો પણ આજની પેઢીમાં સરદાર સાહેબનું નામ લેતા જ આપણને બધાને આપણે ગર્વ થાય, આપણી છાતી ફૂલી જાય એ પ્રમાણેનું વ્યક્તિત્વ આજે એમનો નિર્વાણ દિવસ છે। આજે પુષ્પાંજલિ કરી છે।